એટલે કે ગીર ગાય એનું ઘી A2 ઘી તરીકે ઓળખાય છે। આ આખા ભારત દેશની અંદર આપણે અહીંયા જ ઉત્પન્ન થાય છે અને પેક થઈ અને વિદેશ સુધી અહીંથી જાય છે। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગરમાં આવેલું ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ છે, જે સર્વોત્તમ ડેરીના નામે ઓળખાય છે। કહી શકાય કે અહીં એક વિશિષ્ટ સ્થિતિ જોવા મળી છે, એટલા માટે જે પ્રકારે ખુંદ ગીર ગાય જે હોય છે દેશી, એમનું જે ઘી છે એ માત્ર ભારતમાં એક જ જગ્યાએ એટલે કે સર્વોત્તમ ડેરીમાં બની રહ્યું છે। આપણી સાથે ડિરેક્ટર છે જોશી સાહેબ, આપણે તેમની સાથે વાત કરવાના છે। સાહેબ, શું છે આ વાત? અમૂલ ફેડરેશન સાથે અમે જોડ્યા પછી 2012થી અમે સભાસદ મેળવ્યા પછી અમૂલની તમામ પ્રોડક્ટો અહીંયા પેક કરવામાં આવે છે। આવા 18 દૂધ સંઘો છે। તમામ દૂધ સંઘોની અંદર ભેંસનું ને ગાયનું ઘી પેક કરવામાં આવે છે, પણ એ ગાયનું ઘી HF જર્સીનું મિક્સ હોય છે, ભેંસનું દૂધ અને ગાયનું દૂધ પણ મિક્સ હોય છે। આપણે જે કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રની અંદર, એમાં ભાવનગર જિલ્લાની અંદર આપણે ફક્ત ગીર ગાયો વસાવી છે। અમે ક્રોસ બ્રીડ ક્યારેય કરાવ્યું નથી, એટલે અહીંયા નસલ જે અસલ છે ગીર ગાયની, એ નસલ આપણે જાળવી રાખી છે। પરિણામ એવું આવ્યું છે કે ખૂંદવાળી ગાય એટલે કે ગીર ગાય એનું ઘી A2 ઘી તરીકે ઓળખાય છે। આ આખા ભારત દેશની અંદર આપણે અહીંયા જ ઉત્પન્ન થાય છે અને પેક થઈ અને વિદેશ સુધી અહીંથી જાય છે। હાલ દુબઈ અને દેશોમાં જાય છે અને યુએસએની ડિમાન્ડ પણ છે, એટલે આપણી પાસે ઘી જેટલું ઉપલબ્ધ થશે એટલું આપશું। ડિમાન્ડ બહુ છે, પરંતુ આપણી પાસે ગાયો ગીર ગાયો ઓછી છે, ભેંસો આ જિલ્લામાં વધારે છે। એટલે ગાયો વધારવા માટે અમે સેક્સિમેન્ટ ડોઝ અપનાવી રહ્યા છીએ ટેકનોલોજીથી, કે હવે એક સમય એવો હતો કે ખૂંટથી ગાયો ફળતી ત્યારે 50% વાછરડા આવતા હતા અને 50% વાછરડી આવતી હતી। આપણે ટેકનિકલ યુગની અંદર એમાં XY અને Y બંનેનો સંકલન કરીને વધારેમાં વધારે માદાઓ કેમ જન્મે, 88%થી 92% સુધી માદાઓ ગીર ગાયો આવે એવો પ્રોજેક્ટ અમે છેલ્લા 3-4 વર્ષથી શરૂ કર્યો છે। અને આ જિલ્લાની અંદર એવી ગાયો ઘણી બધી અસ્તિત્વમાં છે, નવી બની છે અને આપણે બનાવી રહ્યા છીએ। એવી પણ ગાયો આપણે કરી કે એક સમય એવો હતો કે 4 વર્ષે દેશી ગાય વિયાતી હતી, 4.5 વર્ષે વિયાતી હતી, પણ અમે આ પ્રોજેક્ટ શરૂ એટલા માટે કર્યો છે કે ઘીની ડિમાન્ડ વધારે છે ગીર ગાયનો, ખૂંદવાળી ગીર ગાયનો, એટલે એની ડિમાન્ડ પૂરી કરવા માટે અમે વધારેમાં વધારે માદા આવે એમાં ગીર ગાયની આવે તો આપણને વધારે દૂધ મળી રહે અને વધારે ઘી મળી રહે। સામાન્ય ગાય હોય છે અને આપણે જે ખૂંદવાળી જે ગીર ગાયની વાત કરીએ છીએ, એ બંનેના ઘીમાં તફાવત શું? ખૂંદવાળી ગાયની અંદર સૂર્યકેતુ નામની નાડી હોય છે, ખૂંદ હોય એટલે એ સૂર્યનો પ્રકાશ ઝીલીને પીળું એટલે કે સુવર્ણ જેવું દૂધ ઉત્પન્ન કરે છે, એના કારણે ઘી ગીર ગાયનું પીળું બને છે। અને એની અંદર જે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે જે માનવ જાતને નિરોગી રાખવા માટે, સ્વસ્થ રાખવા માટેની જે તાકાતો છે, શક્તિઓ છે, એ બધું A2 ઘી એટલે કે ગીર ગાયના ઘીમાં વધારે હોય છે। સાહેબ, શું ધ્યાન રાખવું પડે? પેકિંગથી લઈને દૂધ અહીંયા આવતું હોય છે, ત્યાંથી લઈ ઘી બનતું હોય ત્યાં સુધી, બધી એકમાં મહત્વની બાબત શું? જે ગામડે આપણે ગાયો છે ત્યાં દૂધ મંડળી લેવલે આપણે ગાયો અને ભેંસોનું ઘી દૂધ અલગ અલગ કેનમાં પેક ભરીને ત્યાંથી રોડના વાહન દ્વારા આપણે સીલિંગ સેન્ટર લાવવું પડે છે। ત્યાં ભેંસનું કેન અને ગાયના કેન અલગ હોય છે। અમે ગીર ગાયનો કેન જે હોય છે એ ટેન્કર દ્વારા અહીંયા લાવીને અહીંયા એની અલગથી પ્રોસેસ કરીને, અલગથી એની ક્રીમ કાઢીને, એનું ઘી કરીને અહીંયા આપણા આધુનિક પ્લાન્ટની અંદર પેક કરવામાં આવે છે। સાહેબ, ભાવ કેવા હોય છે સામાન્ય ઘીના અને આ પ્રકાર જે ખૂંદવાળી જે ગીર ગાયનું ઘી? આમ ભેંસના ઘીના અત્યારે એવરેજ 600 થી 625 જેવા ભાવ હોય છે, અને મિક્સ ગાયનું ઘી હોય છે અથવા HF જર્સીનું ઘી હોય છે, એના પણ ભાવ 600 થી 625 હોય છે। જ્યારે આ ઘી આપણું છે A2 ગીર ગાયનું, ખૂંદવાળી ગાયનું, એના ભાવ 1400 રૂપિયા કિલોના હોય છે। તો સાહેબ, ખાસ કરીને વાત કરીએ જે પ્રકારે પશુપાલકો છે વધુમાં વધુ ગીર ગાય રાખે, એના માટે મેસેજ શું? એના માટે સાહેબ અમે 2011માં અહીંયા ગૌ કથા કરી હતી। આપણી પાસે શરૂઆતમાં 14% ગાયનું દૂધ હતું અને 86% ભેંસનું દૂધ હતું। એટલે અવારનવાર ગૌ કથા કરી લોકોને બોલાવી, પશુપાલકોને બોલાવીને તેને સમજાવવામાં આવે છે કે ગાયના ઘીના દૂધના ભાવ, માની લો કે ભેંસના અત્યારે અમારે 900 રૂપિયા કિલો ફેટના છે, તો ગાયના, ખૂંદવાળી ગાયના 930 થી 1230 સુધી ભાવ આપણે ઊંચા ભાવ આપીએ છીએ, કારણ કે ઊંચું પ્રીમિયમ આપણને પૈસા મળે છે, તો આપણે દૂધ ઉત્પાદકોને વધારે પૈસા આપીએ। ગૌ કથાના માધ્યમ હમણાં પણ અમે ગયા 1 મહિના પહેલા અહીંયા ગૌ કથા કરી હતી, લોકોને બોલાવી સમજાવી, લોકો સમજે છે અને ગાયો પાળતા વધારે થયા છે। સેક્સિમેન્ટ ડોઝનો ઉપયોગ વધ્યો છે, એટલે હવે વાછડીઓ આપણા જિલ્લામાં બહારથી લાવવાને બદલે બહારથી રોગિષ્ટ હોય, ઓછા દૂધવાળી હોય કે જેને કોઈ ડેટા જ નથી હોતા, તો આપણે ઘર આંગણે ગીર ગાય ઉત્પન્ન થાય એના માટે થઈને અમે અહીંયા જ આપણી ગાયોનું ઉત્પાદન વધાર્યું છે।
દર્શક મિત્રો, આપણે વાત કરી હતી જે પ્રકારે ખૂંદવાળી જે દેશી ગીર ગાય છે એમના ઘી વિશે વાત કરતા, પરંતુ એ કહી શકાય કે ભારતનું જે આ ભાવનગરમાં બનતું જે ઘી છે 7 સમુદ્રને પાર એટલે કે દુબઈ સહિતના દેશોમાં જાય છે. હવે અમેરિકા સુધી પણ આની સુવાસ છે એ પહોંચવાની છે. એટલે ભાવનગર માટે કહી શકાય એક બહુ મોટી સિદ્ધિ સર્વોત્તમ ડેરીએ હાંસલ કરી છે.